નમસ્કાર, મારું નામ છે જયેશ ઇંગ્રેજિયા અને હું વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છું. અને 2 ઓક્ટોબરે જે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, તો એ નિમિત્તે હું એક કડિયા કામ જેવી મજૂરી કામ કરું છું. અને એમાં જે પ્લાસ્ટરની અંદર જે રેતી વપરાતી હોય બ્રાઉન કલરની, અને ચણતર કામમાં જે ખારી રેતી વપરાતી હોય, અને એ બંને મિક્સ કરી ફેવિકોલનો ઉપયોગ કરી વેસ્ટેજ બેનર જે ફેંકી દેતા હોય છે, બેનરને એ પોસ્ટરમાં મેં ઉપયોગ કરી અને મેં આ રેતીનું પોસ્ટર બનાવ્યું છે. અને ત્યારબાદ મેં બનાવ્યું છે કે આપણે સાવેણીની સળીઓ ફેંકી દેતા હોય છે, એમાંથી નાની એવી ફ્રેમ બનાવી અને મહાત્મા ગાંધીજીનું સૌથી નાનું પિક્ચર બનાવ્યું છે અને ફોટો ફ્રેમ આપ જોઈ શકો છો. અને આને પહેલાં પણ મેં 1x1.5 mm ફોટો આલ્બમ ગાંધીજીનું બનાવેલું હતું, એમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલું હતું. અને આ સૌથી નાની ફોટો ફ્રેમનું પણ પરમ દિવસે નોમિનેશન કરેલું છે, એટલે કદાચ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આવતા વર્ષે આ ફોટો ફ્રેમને પણ સ્થાન મળી જશે. કેટલો સમય લાગ્યો છે આ બનાવવા માટે? જે આ રેતીનું જે બનાવ્યું છે એનો સમય કેટલો ને આનો બેયનો? રેતીનું મેં બનાવ્યું જ ને તો લગભગ 4 દિવસ જેવું મને થઈ ગયું છે, પણ હું કામ ઉપરથી 1 કલાક અડધો કલાક જેમ ટાઈમ મળે એમ બનાવતો ગયો હતો. એટલે લગભગ અંદાજે 7 કલાક જેવું મને આ રેતીનું ચિત્ર બનાવતા મને થયું છે એમ. ગણેશજીનું આ ગ્રંથ, અને આ તો મેં માત્ર 11 મિનિટની અંદર જ જે ફોટો ફ્રેમ છે એ બનાવેલી છે મેં. અને સૌથી નાનું, અને ખાસ તો મારો ઉપદેશ એ છે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પણ છે, અને દિવસે દિવસે લોકોને ગાંધીજીના વિચારો અને ઘટતા જાય છે અને ભૂલતા જાય છે લોકો. તો ખાસ કરીને ગાંધીજીના આદર્શ અને વિચારો એનો સંદેશો લોકો સુધી પહોંચે અને લોકોના હૃદયમાં મહાત્મા ગાંધીજી જીવંત રહે, એવો મારો પ્રયાસ હંમેશા રહ્યો છે.